ઇનોવેશન ફેર વિશે થોડુંક સમજાવો. હું એજ દ્વારકા તાલુકામાંથી સીઆરસી કોર્ડિનેટર મુરવાસા તરીકે કામ કરું છું. મારા ક્લસ્ટરની અંદર મને એવું જોવા મળ્યું છે કે બાળકોને અત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત વાંચન લેખન ગણનમાં ખૂબ કામ આપણે ચાલી રહ્યું છે, જેની અંતર્ગત બાળકોને વાંચન અને ગણનમાં પ્રોબ્લેમ નહીં પડતો, પરંતુ લેખનની અંદર સૌથી વધારે પ્રોબ્લેમ મને જોવા મળેલો. એ અંતર્ગત મેં મારા ક્લસ્ટરની અંદર કામ કરેલું. બાળકોને જે તે મહિનાની અંદર સ્વતંત્ર રીતે લેખન કરવા માટેનું કામ હાથ ધરેલું હતું. તો બાળકોમાં ખૂબ મને એવું લાગ્યું કે બાળકો છે એ ઉત્સાહભેર ભાગ નથી લઈ રહ્યા અને બાળકોની ભૂલો છે એ અસંખ્ય થઈ રહી છે. એ અંતર્ગત મેં એવું કહ્યું બાળકોનું અહીંયા મેં દર મહિના પ્રમાણેનું એનું લખાણ લીધું. જૂન મહિનાનું લખાણ છે તો બાળકોએ ફક્ત એનું આટલું જ લખાણ કરી શક્યા હતા. જુલાઈ મહિનાની અંદર એ જ બાળક છે એનું લખાણની અંદર સુધારો એવો ભાષાકીય ભૂલો દૂર થઈ. ત્યાર પછી ઓગસ્ટ મહિનાનું જે એમનું લખાણ છે એમાં સુધારો. એવી રીતના મેં અત્યારે હાલમાં ડિસેમ્બર સુધીનું મારું કામ કર્યું છે. મને કેવું થયું કે જ્યારે હું શાળાની અંદર પહેલાં ગયો ત્યારે આ શાળાની 6 થી 8 ની 36ની સંખ્યા હતી. પહેલી વખત જૂન મહિનાની અંદર 4 જ બાળકોએ ભાગ લીધો, કોઈ બાળકો ભાગ નતા લેતા. પરંતુ જ્યારે ડિસેમ્બરની અંદર એક શાળાની અંદર 22 બાળકો છે એ ભાગ લેવા માંડ્યા છે અને એનું લખાણ પણ સુધારો થયેલો છે. કારણ કે શાળાની અંદર ક્યારેક એવું કર્યું કે એમને એ બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ આપ્યું, એટલે બાળકોને જે અંદરનો ભાષાકીય ભૂલનો ડર હતો એ પણ દૂર થયો અને બાળકોનું લખાણ પણ સુધરી ગયું છે. તમામ શાળાનું જૂન મહિનાથી લઈ અને ડિસેમ્બર મહિના સુધીનું તમામ લખાણ અહીંયા કોપી સાથે બાળકોની મૂકેલી છે. જૂન મહિનાથી લઈને ડિસેમ્બર સુધીના દર મંથનું લખાણ છે એમનું અહીંયા આપેલું છે. જેના હિસાબે બાળકોના અત્યારે લેખનની અંદર ઘણો બધો સુધારો થયો છે. એમની ભાષાકીય ભૂલો દૂર થઈ છે. એમની ભૂલોની અંદર શું ખામીઓ આપણે એને ખાસ હાઇલાઇટ કરવાની હતી એ પણ વસ્તુ એની અંદર અમને જોવા મળી છે. તો ત્યારે એની અંતર્ગતના આપણા લક્ષ્યની અંદર આ પ્રયોગથી બાળકોનું સ્વતંત્ર લેખન છે એ ખૂબ સારી રીતે સુધરી શકે એવું છે. થેન્ક યુ. ની અંદર મને એવું જોવા મળ્યું છે કે બાળકોને અત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત વાંચન લેખન ગણનમાં ખૂબ કામ આપણે ચાલી રહ્યું છે, જેની અંતર્ગત બાળકોને વાંચન અને ગણનમાં પ્રોબ્લેમ નહીં પડતો, પરંતુ લેખનની અંદર સૌથી વધારે પ્રોબ્લેમ મને જોવા મળેલો. એ અંતર્ગત મેં મારા ક્લસ્ટરની અંદર કામ કરેલું. બાળકોને જે તે મહિનાની અંદર સ્વતંત્ર રીતે લેખન કરવા માટેનું કામ હાથ ધરેલું હતું. તો બાળકોમાં ખૂબ મને એવું લાગ્યું કે બાળકો છે એ ઉત્સાહભેર ભાગ નથી લઈ રહ્યા અને બાળકોની ભૂલો છે એ અસંખ્ય થઈ રહી છે. એ અંતર્ગત મેં એવું કહ્યું બાળકોનું અહીંયા મેં દર મહિના પ્રમાણેનું એનું લખાણ લીધું. જૂન મહિનાનું લખાણ છે તો બાળકોએ ફક્ત એનું આટલું જ લખાણ કરી શક્યા હતા. જુલાઈ મહિનાની અંદર એ જ બાળક છે એનું લખાણની અંદર સુધારો એવો ભાષાકીય ભૂલો દૂર થઈ. ત્યાર પછી ઓગસ્ટ મહિનાનું જે એમનું લખાણ છે એમાં સુધારો. એવી રીતના મેં અત્યારે હાલમાં ડિસેમ્બર સુધીનું મારું કામ કર્યું છે. મને કેવું થયું કે જ્યારે હું શાળાની અંદર પહેલાં ગયો ત્યારે આ શાળાની 6 થી 8 ની 36ની સંખ્યા હતી. પહેલી વખત જૂન મહિનાની અંદર 4 જ બાળકોએ ભાગ લીધો, કોઈ બાળકો ભાગ નતા લેતા. પરંતુ જ્યારે ડિસેમ્બરની અંદર એક શાળાની અંદર 22 બાળકો છે એ ભાગ લેવા માંડ્યા છે અને એનું લખાણ પણ સુધારો થયેલો છે. કારણ કે શાળાની અંદર ક્યારેક એવું કર્યું કે એમને એ બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ આપ્યું, એટલે બાળકોને જે અંદરનો ભાષાકીય ભૂલનો ડર હતો એ પણ દૂર થયો અને બાળકોનું લખાણ પણ સુધરી ગયું છે. તમામ શાળાનું જૂન મહિનાથી લઈ અને ડિસેમ્બર મહિના સુધીનું તમામ લખાણ અહીંયા કોપી સાથે બાળકોની મૂકેલી છે. જૂન મહિનાથી લઈને ડિસેમ્બર સુધીના દર મંથનું લખાણ છે એમનું અહીંયા આપેલું છે. જેના હિસાબે બાળકોના અત્યારે લેખનની અંદર ઘણો બધો સુધારો થયો છે. એમની ભાષાકીય ભૂલો દૂર થઈ છે. એમની ભૂલોની અંદર શું ખામીઓ આપણે એને ખાસ હાઇલાઇટ કરવાની હતી એ પણ વસ્તુ એની અંદર અમને જોવા મળી છે. તો ત્યારે એની અંતર્ગતના આપણા લક્ષ્યની અંદર આ પ્રયોગથી બાળકોનું સ્વતંત્ર લેખન છે ખૂબ સારી રીતે સુધરી શકે એવું છે. થેન્ક યુ.